પ્રભુ 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 એ પ્રભુ તમે ક્યાં વયા ગયા હતા યાર? માનવ તારી અંદર જ હતો. કેમ છો બધાય? બસ આનંદમાં? પ્રભુની દયા, પ્રભુની દયા. જય દ્વારકાધીશ. અમે લોકો કાલે મહેસાણા ગયા હતા અને ત્યારે પણ બહુ લોકો અમને મળવા આવ્યા હતા અને કાલે મેં સૌથી પહેલા માઇક હાથમાં પકડીને એક જ પ્રશ્ન પૂછ્યો કે તમે બધા સાચે અમને મળવા આવ્યા? કારણ કે આ માનવામાં નથી આવતું, કારણ કે આ ફિલ્મે અમને ઘણું બધું શીખવાડ્યું. ફિલ્મ તો બનાવી લીધી હતી અમે લોકોએ, પણ ફિલ્મ રિલીઝ કરતા હતા ને ત્યારે અમે બહુ બધું શીખ્યા કે દિવાળીના દિવસે અમારી પાસે ખાલી આખા ગુજરાતમાં ખાલી 3 શો હતા અને એના પછી આ જે તમે લોકો પ્રેમ આપો છો એ અનબિલીવેબલ છે. થેન્ક યુ સો મચ. તમને બધાને થેન્ક યુ સો મચ. બધાએ કીધું ગુજરાતી ભાષાને હવે લોકો ઇન્ટરનેશનલ લેવલે સિરિયસલી લેશે કે ભાઈ ગુજરાતમાંથી કોઈ એક વ્યક્તિએ, અંકિતભાઈ સખ્યાએ એક એવી ફિલ્મ બનાવી છે જે કરોડો લોકો જોઈ રહ્યા છે અને એ ફિલ્મ ગુજરાતી ફિલ્મ છે. એટલે એ આપણા બધાની એવડી મોટી જીત છે કે જેનો કોઈ અંદાજો નથી. એટલે તમને બધાને થેન્ક યુ સો મચ. અને તમે બધાએ ફિલ્મ જોઈ લીધી છે એટલે આ ફિલ્મ ખાલી હવે અમારી નથી. અમે લોકો ખાલી સ્ટેજ પર ઊભા છીએ. આ ફિલ્મ આપણા બધાની છે. અમે લોકો છે ને ફિલ્મ રિલીઝ થાય એની પહેલા દરેક જગ્યાએ પ્રમોશનમાં જતા હતા ત્યારે હું ને કરણ સિંહ એક વાત કરતા હતા કે આપણું ગુજરાતી કલ્ચર કેવું છે કે ડાયરાનું કલ્ચર છે. ડાયરો હોય ને એટલે માણસો ભેગા થાય, કારણ કે વર્ષોથી ચાલે. પણ ગુજરાતી ફિલ્મો બનવાનું વર્ષોથી ચાલે છે, પણ પેલું કહેવાય ને કે છેલ્લા 10-15 વર્ષથી એવી ફિલ્મો બનવાનું ચાલુ થયું છે જે અર્બન ફિલ્મ કહેવાય. એટલે આપણે લોકો હજી ધીમે ધીમે મોટા થઈ રહ્યા છીએ, સમજો છો? અને આ ફિલ્મે એ સાબિત કરી દીધું કે આપણી ગુજરાતી ઓડિયન્સ છે જે ફિલ્મો જોવે છે. એવું નથી કે ઓડિયન્સ નથી, ઓડિયન્સ છે. પણ બહુ ગજબ એવા કિસ્સાઓ મારે, સોરી હું થોડુંક વધારે બોલીશ કારણ કે